પરેશ ધાનાણીની પાટીદાર નેતાઓને ચેલેન્જ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિનહરીફ બેઠકોનો આંકડો વધતા હવે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે અને ભાજપની રાજ્યભરમાં 731 બેઠકો બિનહરીફ જાહેર થતાં કોંગ્રેસે આ મુદ્દે સીધી ટક્કર આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે ગઈકાલે અમરેલીમાં લોકશાહીનું બેસણું એવો અનોખો કાર્યક્રમ યોજી બિનહરીફ બેઠકો માટે ગુજરાતમાં થોડા દિવસ પહેલા જે ઘટનાઓ બની તેની સામે વિરોધની રાજનીતિનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ મામલે ભાજપ પર અને પાટીદાર નેતાઓ પર આકરા પ્રહારો કરતા ચેલેન્જ પણ આપી છે, જેનાથી રાજકારણ હાલ ખૂબ ગરમાઈ ગયું છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલીમાં નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જયસિંહપરા વિસ્તારના કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને 3 બેઠકો બિનહરીફ મળી ગઈ. આ ઘટનાને કોંગ્રેસે લોકશાહીનું ગળું રૂંધી નાખવાનું કૃત્ય ગણાવ્યું છે. આ મુદ્દે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. તેમણે કાળું ટી શર્ટ અને માથા પર કાળી પટ્ટી બાંધી લોકશાહીનું બેસણું યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા. પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે લોકશાહી પર પ્રહાર થઈ રહ્યા છે. પોલીસના પહેરા નીચે ધાક ધમકી અને લોભ લાલચ આપી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર પ્રક્રિયા બંધારણના મૂળ ભાવ પર પ્રહાર સમાન છે. તેમણે વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે 2021માં 241 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 2026માં આ આંકડો વધીને 731 પર પહોંચી ગયો છે. તો શું 2031 સુધીમાં મતદાનનું મૂલ્ય શૂન્ય થઈ જશે? આ પ્રશ્ન ઉઠાવી તેમણે આ સ્થિતિને લોકશાહીના ચીરહરણ સમાન ગણાવી. સાથે સાથે પરેશ ધાનાણીએ ભાજપના પાટીદાર નેતાઓને પણ નિશાન બનાવ્યા અને કહ્યું કે જો તેઓ અસલી સરદાર પટેલના વારસદાર હોય તો સરદાર પટેલના નામ સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવે અને જો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફરી સરદારના નામે કરવામાં આવે તો તેઓ આજીવન રાજકારણ છોડી દેશે, એવું ધગધગતું નિવેદન આપ્યું. સાંભળો પરેશ ધાનાણીની ચેલેન્જ. સરદારના નામે સત્તાના પગથિયા ચડ્યાને મારા ને તમારા બાપનું નામ ધોળે દીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું. આ ગાંધીનું ગુજરાત છે. તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં. જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા તમારા બાપનું નામ થોડા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળો પીસડો મારી અને મોદીને લટકાવી દીધા. હુંકારો ન કર્યો ને ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ, તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો. આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે. કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ લોકશાહીનું બેસણું કાર્યક્રમને હવે રાજ્યભરમાં રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ આ આક્ષેપોને શું જવાબ આપે છે અને બિનહરીફ બેઠકોના મુદ્દે શું સ્પષ્ટતા કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર વિકાસની નહીં પરંતુ લોકશાહીના અસ્તિત્વ અને પારદર્શિતાની લડાઈ બની ગઈ છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.